ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠામાં બંને ડેમમાં આવ્યા નવા નીર. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય સંબંધિત અધિકારીઓને તથા કર્મચારીઓને જાણ કરવામાં આવેલ છે. દાંતીવાડા જળશાહી યોજનાનું પાણીનું પ્રમાણ વધેલ હોય તેમ જ ભારત હવામાન વિભાગના જણાયા પ્રમાણે ઉપરવાસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય. ડેમનું લેવલ નજીકના સમયમાં વધવાની શક્યતાઓ છે. જો ડેમનું લેવલ વધે તો ડેમના દરવાજાઓ ખોલવાની જરૂરિયાત ઊભી થાય તેમ છે. લાગતા વળગતા અધિકારીઓને જાણ કરવામાં આવે છે. બનાસ નદી વિસ્તારમાં આવતા ખાન ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવેલ છે અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવેલ છે. બનાસકાંઠાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ અને સીપો ડેમની સ્થિતિ પર કરીએ એક નજર. તારીખ 9/07/2025 સવારે 6 વાગ્યા સુધીની માહિતી. દાંતીવાડા ડેમની સપાટી 588.45 ફૂટ પહોંચી. દાંતીવાડા ડેમમાં 22,267 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમમાં કુલ સંગ્રહિત પાણીનો જથ્થો 59.10%એ પહોંચ્યો. દાંતીવાડા ડેમમાં જાવક નીલ છે. દાંતીવાડા ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. ભારે વરસાદ વચ્ચે નીચાણ તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ છે. હવે વાત કરીએ સીપો ડેમની. સીપો ડેમની સપાટી 590.60 ફૂટ પહોંચી. સીપો ડેમમાં કુલ સંગ્રહિત પાણીનો જથ્થો 12.75%એ પહોંચ્યો છે. સીપો ડેમમાં પાણીની આવક 1147 ક્યુસેક નોંધાઈ છે. સીપો ડેમની ભયજનક સપાટી 611 ફૂટ છે. સીપો ડેમમાં પાણીની જાવક નીલ છે.